ડીએમ સાહેબા બુરખો પહેરીને પહોંચી ગયા પ્રયાગરાજ। મહાકુંભમાં પોલીસ ઓફિસરે તેમને રોકી અને બુરખો કઢાવ્યો। પછી ડીએમ સાહેબાએ જે કર્યું તે સત્ય હકીકત જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, મહાકુંભ નગરી પ્રયાગરાજમાં સદીઓથી સૌથી મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં પૂરો 144 વર્ષ પછી આવ્યો છે। મિત્રો, આ મહાકુંભનો ખૂબ જ મહિમા છે। કહેવાય છે કે આ મહાકુંભ જો કોઈ વ્યક્તિ એકવાર શાહી સ્નાન કરી લે તો તેનું જીવન સફળ થઈ જાય છે। આ મહાકુંભમાં 50 કરોડથી પણ વધારે હિન્દુ શ્રદ્ધાળુઓના આવવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેમાંથી એક વર્લ્ડ રેકોર્ડ બની જશે। પરંતુ એવું થયું છે કે જ્યારે ડીએમ સાહેબા બુરખો પહેરી અને મહાકુંભમાં આવી ગયા અને પોલીસ ઓફિસરે એવું તે શું કર્યું જે ડીએમ સાહેબાનું માથું ચકરાવા લાગ્યું। તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાનો કાબુ ગુમાવી દીધો અને પછી જે થયું તે જાણી તમારા હોશ ઉડી જશે। આ સમગ્ર ઘટના આપણે આજના વિડીયોમાં જાણીશું। મિત્રો, કહાનીમાં વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને તથા વિડીયોને લાઇક શેર પણ કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। મિત્રો, આ ઘટનાની શરૂઆત થાય છે બિહારના પટના જિલ્લાથી। હા મિત્રો, બિહારના પટના જિલ્લામાં એક મધ્યમ વર્ગીય પરિવાર હતું, જેમાં મહેશ વર્મા અને તેમની પત્ની રેખા વર્મા રહે। તેમનો 10 વર્ષનો દીકરો મોનુ હતો। મહેશને જેવું ખબર પડે છે કે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે તે તરત જ મહાકુંભમાં જવાનો વિચાર કરે છે, કેમ કે મહેશ તો હોટલનો વ્યવસાય હતો અને મહેશ ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવારનો હતો। તેણે વિચાર્યું કે મહાકુંભ જઈ મારી દુકાન લગાવવી જોઈએ, થોડી ઘણી કમાઈ થઈ જશે અને મહાકુંભનો લાભ પણ મળી જશે અને લોકોની સેવા પણ થઈ જશે, કેમ કે મહાકુંભ ઘણા લાંબા સમય સુધી ચાલવાનું છે। એવો વિચાર છે કે મહેશ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી જાય છે। જ્યારે તે પ્રયાગરાજ મહાકુંભ નગરીમાં પહોંચે છે ત્યાં તેને ખબર પડે છે અહીં ભાડા પર મળી રહેલી દુકાનનું ભાડું ખૂબ જ વધારે છે। ઘણા લોકો તો લાખો રૂપિયા ભાડું આપીને દુકાન લઈ રહ્યા છે। મહેશ પોતાના બજેટ મુજબ એક નાની દુકાન ભાડે શોધી લે છે અને ત્યાં પોતાનો હોટલનો વ્યવસાય શરૂ કરી દે છે। મહેશ પાસે વધારે પૈસા ન હતા, એટલા માટે તે ખૂબ જ મુશ્કેલીથી કરજ લઈ અને મહાકુંભમાં ભાડે દુકાન લે છે અને દુકાનમાં થોડા ઘણો સામાન ભરે છે। અને એક દિવસ મહેશ પોતાની પાસેના બધા પૈસા લઈ દુકાન માટે થોડો સામાન ખરીદવા જઈ રહ્યો હતો, ત્યારે સામે 3-4 સાધુ આવી જાય છે અને મહેશ તે સાધુઓને પ્રણામ કરે છે। ત્યારે તે સાધુ તેમને કહે છે, બેટા, થોડી ઘણી દક્ષિણા આપતો જા। મહેશ તે 100 રૂપિયા આપે છે, પરંતુ સાધુ કહે છે, હજુ વધારે દક્ષિણા આપ, અમે ઘણા દૂરથી મહાકુંભનો લાભ લેવા આવ્યા છીએ। મહેશ કહે છે કે મહારાજ માફ કરજો, મારી પાસે અત્યારે વધારે પૈસા નથી। એવામાં એક સાધુ પાછળથી મહેશને ખૂબ જ જોરથી પકડી લે છે અને તેના મોઢા પર હાથ મૂકી દે છે, તેથી તે ચિલ્લાવી શકે નહીં। અને જ્યારે બાકીના સાધુ મહેશના ખીચામાંથી પૈસા કાઢી લે છે અને ત્યાંથી ભાગી જાય છે, મહેશ ખૂબ જ જોરથી ચિલ્લાવા લાગે છે, પરંતુ તેનો પોકાર કોઈ સાંભળતું નથી। તેની મદદ માટે કોઈ આવતું નથી। મહેશ સમજી ગયો કે આ સાધુના વેશમાં કોઈ ગુંડા કે ચોર હતા। મહેશ ખૂબ જ મુશ્કેલીમાંથી કરજ લઈને પોતાની દુકાન માટે પૈસા લાવ્યો હતો, જેથી સામાન ભરી શકે, તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે, પરંતુ સાધુના વેશમાં આવેલ તે ચોર એ મહેશના બધા પૈસા ચોરી લીધા હતા। મહેશ ખૂબ જ દુઃખી હતો અને ઉદાસ થઈ ગયો હતો। જ્યારે મહેશ પાછો પોતાના દુકાને આવ્યો ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું, તમે સામાન કેમ નથી લાવ્યા? મહેશે જ્યારે તેની પત્નીને સમગ્ર ઘટના જણાવી ત્યારે તેની પત્નીની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા। બંને પતિ પત્ની હવે ખૂબ જ પરેશાન હતા। તેઓ વિચારી રહ્યા હતા કે પોતાના ઘર પરિવારને છોડી ખૂબ જ મોટું કરજ લઈ મહાકુંભમાં ધંધો કરવા આવ્યા હતા। એવું વિચાર્યું હતું કે અહીં દુકાન લગાવીશું, થોડા પૈસા આવી જશે તો મહાકુંભનો લાભ પણ લઈશું અને લોકોની સેવા કરીશું, પરંતુ અહીં આવતા જ તેમની પાસેના બધા રૂપિયા ચોરાઈ ગયા અને તેમની પાસે એક ફૂટી કોડી પણ નહોતી વધી। તેઓ વિચારવા લાગ્યા કે આ મહાકુંભ આપણો ખર્ચ કેવી રીતે કાઢીશું। તેમની પાસે તો પાછા જવા માટેના પણ પૈસા ન હતા। બંને ખૂબ જ પરેશાન હતા। ત્યારે મહેશની પત્નીએ કહ્યું, ચાલો આપણે પોલીસને બધું જણાવી દઈએ।
મહેશ અને તેની પત્ની ત્યાંથી ઊભેલા એક પોલીસ ઓફિસરને જઈ સમગ્ર ઘટના જણાવે છે. પોલીસ ઓફિસર તેમની વાત પર ધ્યાન નથી કહેતા અને તમારે એટલી તો સમજ હોવી જોઈએ કે આટલા બધા પૈસા લઈ આટલી મોટી ભીડમાં ન જવું જોઈએ. પોલીસ ઓફિસર તેમના ગુસ્સેથી આવું કહી અને ભડકે દે છે. એટલે કોઈ મદદ નથી કરતા. મહેશ અને તેની પત્ની બીજા ઘણા પોલીસવાળાને આ ઘટના જણાવી, પરંતુ બધાએ તેનું અપમાન કર્યું અને આ વાત સાંભળી અને કોઈ પણ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. મહેશ પોતાની દુકાનમાં માલ ભરવા માટે પૈસાની જરૂર હતી, પરંતુ કોઈ રસ્તો નજર આવી રહ્યો ન હતો, કેમ કે જે લોકો પાસેથી મહેશ કરજ લીધું હતું તેના વારંવાર ફોન આવી રહ્યા હતા. મહેશે તે કરજ પાછું પણ ચૂકવવાનું હતું અને પોતાની દુકાનમાં માલ પણ ભરવાનો હતો. એટલે તેણે બીજા ઘણા લોકો પાસેથી કરજ લેવાની કોશિશ કરી, પરંતુ કોઈ તેને પૈસા આપ્યો નહીં. બધા લાગી ગયું અને મહેશ પહેલાં લીધેલા પૈસાને વેડફી નાખ્યા છે. જે લોકો પાસેથી મહેશ પહેલાં કરજ લીધું હતું તેઓ પણ તેની પર પૈસા પાછા આપવાનું દબાણ કરી રહ્યા હતા. મહેશ અને તેની પત્ની ખૂબ જ રડવા લાગ્યા, કેમ કે તેઓ ખૂબ વધારે ગંભીર સ્થિતિમાં ફસાઈ ગયા હતા. ત્યારે મહેશ જુએ છે કે તેની દુકાનની સામે એક પોલીસની ગાડી ઊભી રહી છે, જેમાંથી એક ડીએમ સાહેબા ઉતરે છે અને ડીએમ સાહેબા બધા પોલીસવાળાઓને બોલાવીને આદેશ આપે છે કે પ્રયાગરાજમાં કોઈને પણ કોઈ પ્રકારની પરેશાની થવી જોઈએ નહીં. જો કોઈની સાથે લૂંટફાટ કે ચોરી થાય તો તેના પર તરત જ કાર્યવાહી કરવામાં આવે. ઝડપથી એવા ચોરને પકડવામાં આવે. જો કોઈ વ્યક્તિ ઉપર શંકા હોય તો તેની તલાશી પણ લેવામાં આવે. ડીએમ સાહેબાએ તે પોલીસવાળાને કહે છે, આ મહાકુંભમાં કેટલાય વેપારીઓ પણ આવશે, જેઓ પોતાના આખા પરિવાર સાથે અહીં આવીને દુકાન લગાવે છે, તો તેમનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે. તેમને કોઈ પણ પ્રકારની પરેશાની ન થવા તરત જ તેના પર કાર્યવાહી કરવામાં આવે. બધા જ પોલીસ ઓફિસરો ડીએમ સાહેબ મહિલા સામે કહેતા હતા ને આદેશ સાંભળી અને મહેશ સમજી ગયો કે આ ડીએમ સાહેબા ઈમાનદાર લાગી રહ્યા છે અને તેઓ તેમની મદદ કરી શકશે. મહેશ દોડતા દોડતા ડીએમ સાહેબાની ગાડી સુધી પહોંચે છે અને તેમને કહે છે, મેડમ મારી મદદ કરો, મારી સાથે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. કેટલાક પોલીસવાળા મહેશથી દૂર ભાગવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ડીએમ સાહેબાએ તેને પોતાની પાસે બોલાવે છે અને કહે છે, જણાવો તમારી પાસે શું ઘટના બની છે. મહેશ ડીએમ સાહેબાનો સમગ્ર ઘટના જણાવે છે અને તેમની સાથે શું શું બન્યું હતું. ત્યારે ડીએમ સાહેબા કહે છે, પાછળના ઘણા દિવસોથી આવી ઘણી ઘટનાઓ સાંભળવામાં આવી છે. કેટલાક લોકો સાધુના વેશ લઈને મહાકુંભમાં આવેલા લોકોને લૂંટી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે. ડીએમ સાહેબા મહેશને કહે છે, તમે ચિંતા ન કરશો, અમે તેને ચોરોને જલ્દી પકડવાની કોશિશ કરશું. ડીએમ સાહેબા ખૂબ જ ઈમાનદાર હતા અને તેઓ મહેશને મદદ કરવાનું વચન આપે છે, કેમ કે ડીએમ સાહેબા પણ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા હતા અને તેઓ ખૂબ જ મહેનત કરી અને આ પદ સુધી પહોંચ્યા હતા. તેઓ મહેશનું દુઃખ સમજી જતા હતા અને તે કોઈ પણ હાલતમાં તે ચોરને પકડવા માંગતા હતા, કેમ કે તે ચોર લોકોને ઘણા બધા લોકોને પરેશાન કરી દીધા હતા. તે બદલીને ઘણા બધા સીધા સાદા લોકોને લૂંટી રહ્યા હતા. હવે ડીએમ સાહેબા વિચારે છે કે ચોરને પકડવા માટે કોઈ એવી યોજના બનાવવી પડશે જેને તેના લોકો પણ સમજી ન શકે અને રંગે હાથે પકડાઈ જાય. બીજા દિવસે ડીએમ સાહેબા બુરખો પહેરી અને પોતાનું રૂપ બદલી લે છે અને પૈસા ભરેલી એક બેગ લઈ તે સ્થાન પર પસાર થાય છે જ્યાં આ પ્રકારની ચોરી ઘટનાનો સૌથી વધારે થતી હતી. ત્યાં ડીએમ સાહેબા જુએ છે કે કેટલા સાધુઓ તેના પર નજર રાખી રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે તેની થેલીમાં શું છે. ડીએમ સાહેબા એક દુકાન પર ઊભી રહી અને પોતાના બેગમાંથી નોટોનું બંડલ કાઢી તેમાંથી એક નોટ દુકાનદારને આપે છે અને કેટલાક નો સામાન ખરીદે છે. ત્યારે તેમની આસપાસ ઊભેલા સાધુ જોઈ લે છે અને તેમની થેલીમાં ઘણા બધા પૈસા લઈ લે છે. ડીએમ સાહેબા પીછો કરે છે અને ડીએમ સાહેબા પણ સમજી જાય છે કે આ સાધુ તેમનો પીછો કરી રહ્યા છે અને આ એ જ ગુંડા જોઈ શકે છે જેમણે મહાકુંભમાં આતંક મચાવી દીધો છે અને જેઓ રૂપ બદલી ગરીબોને લૂંટવાનો ખેલ ખેલી રહ્યા છે. ડીએમ સાહેબા ચાલતા ચાલતા એક સ્થળે પહોંચી જાય છે જ્યાં સહેજ પણ ભીડ ન હતી. ત્યારે ત્યાં સાધુ ચોરની હકીકત ગુંડા હતા. તેઓ અચાનક ડીએમ સાહેબાને સામે આવી જાય છે અને તેમને કહે છે, અમને થોડી ક્ષણ દક્ષિણા આપો. ડીએમ સાહેબા તેમને થોડા રૂપિયા આપે છે. ત્યારે સાધુ કહે છે, અમે જોયું કે તમારી પાસે ઘણા બધા પૈસા છે, અમને પણ થોડા વધારે પૈસા આપો, અમે ઘણા દૂરથી મહાકુંભમાં આવ્યા છીએ. ડીએમ સાહેબા કહે છે, માફ કરજો, મારે અત્યારે જલ્દી હોસ્પિટલ જવું છે,
મારો દીકરો ઘણો બધો બીમાર છે, મારે આ પૈસા લઈ અને જલ્દી જ હોસ્પિટલ પહોંચવાનું છે. ત્યારે એક સાધુ કહે છે, તમે જતા રહો, કોઈ પરેશાની નથી, પરંતુ અમને થોડા વધારે પૈસા આપીને જાઓ. પછી ડીએમ સાહેબા કહે છે, આ કેવી જબરજસ્તી છે, તમે આ શું કરી રહ્યા છો? આવી રીતે દક્ષિણા માંગવાની હોય? હું અહીં રહી છું અને મારે જલ્દીથી હોસ્પિટલ પહોંચવાનું છે. મારો દીકરો ખૂબ જ બીમાર છે, તો પછી હું તમને પૈસા કેવી રીતે આપું? એટલામાં જ તે 4 ગુંડાઓ ડીએમ સાહેબાને પકડી લે અને તેમની સાથે જબરજસ્તી કરવા લાગે છે. તે ગુંડાઓ તેમની પાસે બધા પૈસા ચોરી લે છે, પરંતુ ડીએમ સાહેબા ખૂબ જ સમજદાર અને હોશિયાર હતા. તેમણે પોતાના કપડામાં એક નાનો કેમેરો છુપાવીને રાખ્યો હતો, જેથી તે ગુંડાઓની બધી હરકતો કેમેરામાં રેકોર્ડ થઈ જાય. તેઓ હજી સુધી ગુંડાઓને મનમાની કરવા દઈ રહ્યા હતા, જેથી તે સાબિત થઈ શકે ચોરી કરી રહ્યા છે. પછી આ પ્રકારે મહિલાઓ ઉપર અત્યાચાર પણ કરી રહ્યા છે. પરંતુ તે ગુંડાઓનો ઉદ્દેશ ફક્ત પૈસાની ચોરી કરવાનો હતો. તેઓ ડીએમ સાહેબા સાથે જબરજસ્તી કરવા લાગે છે અને તેમની પાસેથી બધા પૈસા ચોરી લે છે. આ સમગ્ર ઘટના સારી રીતે કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. ત્યારે ડીએમ સાહેબા તરત જ એક્શનમાં આવી જાય છે અને બધા ગુંડાઓને એક એક થપ્પડ મારી દે છે. પછી જે પોતાની અસલી ચહેરો દેખાડે છે અને તે ત્યારે ગુંડાઓ આંખ ફોળી થઈ જાય છે. તેઓ કાંપવા લાગે છે, કેમ કે તેઓ ડીએમ સાહેબાને ઓળખી જાય છે. ડીએમ સાહેબા તરત જ એક્શન લેતા કેટલાક પોલીસ ઓફિસરોને બોલાવી લે છે અને તે 4 ગુંડાઓને ગિરફ્તાર કરાવી દે છે. પછી ડીએમ સાહેબા તે કપડામાંથી ત્યાંથી હાજર કેટલાક પોલીસવાળા જોડે જઈ અને કહે છે, સર, મારી સાથે લૂંટફાટ થઈ છે. સાધુના રૂપમાં કેટલાક ગુંડાઓ ફરી રહ્યા છે અને તેમણે મારા પૈસા ચોરી લીધા છે. કેટલાક પોલીસવાળા તેમના આ ફરિયાદને લખે છે. તેમાંથી એક રિશ્વતખોર પોલીસવાળો છે. તે ડીએમ સાહેબાને કહે છે, જુઓ, અને કહે છે, તમે ચિંતા ના કરો, અમે જલ્દી જ આના પર એક્શન લઈશું. ત્યારબાદ તે પોલીસવાળો વધારે અપમાનજનક શબ્દોમાં કહે છે, અરે, તમે આટલા બધા પૈસા લઈને શું કરવા નીકળ્યા હતા? તમારી ભૂલ છે, તમારે આટલા પૈસા લઈને આવવું જોઈએ નહીં. હવે કશું થઈ શકે એમ નહીં અને અહીંથી જતા રહો. તમારી ફરિયાદ કોઈ નહીં લે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધારે ભૂલ તમારી જ છે. આટલા બધા પૈસા લઈ તમે એકલા શું કરવા નીકળ્યા હતા? તમારે ચૂપચાપ ઘરમાં બેસી રહેવું જોઈતું હતું. આ સાંભળી ડીએમ સાહેબા પોતાના અસલી ચહેરો રિશ્વતખોર પોલીસવાળાને દેખાડે છે અને કહે છે, તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે? ત્યારે પોલીસવાળાની આંખોમાં ડર, ગભરાટ દેખાય છે અને તરત જ ડીએમ સાહેબાને સેલ્યુટ કરે છે. ડીએમ સાહેબાની સમજદારી અને ઈમાનદારીના કારણે એક ભ્રષ્ટ અધિકારીની સચ્ચાઈ સામે આવી જાય છે. ડીએમ સાહેબા એક્શનમાં આવી અને તે રિશ્વતખોર પોલીસવાળાને સસ્પેન્ડ કરી દે છે. ત્યારબાદ તે બધા જ પોલીસવાળાઓને ભેગા કરી અને આદેશ આપે છે, જો આ શહેર કે કોઈ પણ એરિયામાં કોઈ પણ પ્રકારની ઘટના, ભલે તે નાની હોય કે મોટી હોય, તમારે તરત જ તેના પર એક્શન લેવું પડશે. તરત જ તે ઘટનાની તપાસ કરવી પડશે. પછી ડીએમ સાહેબા પોલીસ સ્ટેશને જઈ અને 4 ગુંડાઓની પૂછતાછ કરે છે અને ત્યારે બધી હકીકત સામે આવે છે. કોઈ સાધારણ લોકો ન હતા, પરંતુ 40-50 લોકોની એક ગેંગ હતી, જે સાધુનો વેશ લઈ મહાકુંભમાં ભોળા અને ગરીબ લોકોને લૂંટવા કામ કરી રહ્યા હતા. તેઓ અત્યાર સુધી લાખો રૂપિયાની લૂંટ કરી ચૂક્યા હતા. ડીએમ સાહેબા તે 4 ગુંડાઓ પાસેથી લૂંટેલા પૈસા જપ્ત કરે છે અને જે લોકોના પૈસા ચોર્યા હતા તેમને તે પાછા આપી દે છે. મહેશને જેના ચોરેલા હતા તેના પૈસા પાછા મળી અને ખૂબ જ ખુશ થઈ જાય છે અને ડીએમ સાહેબાનો આભાર માને છે. પરંતુ ડીએમ સાહેબા જાણતા હતા કે આ ફક્ત શરૂઆત છે. એ ગુંડાઓની ગેંગ ખૂબ જ મોટી હતી અને હજુ પણ કેટલાય અપરાધીઓની સજાની બચાવવા માટે ફરી રહ્યા હતા. ડીએમ સાહેબા પોતાનું રૂપ બદલી અલગ અલગ યોજના બનાવી અને ગુંડાઓને પકડવામાં સફળ થાય છે. ધીરે ધીરે આ પ્રકારની ચોરીઓનો અંત કરાવી દે છે અને પ્રયાગરાજમાં શાંતિનો માહોલ બનાવવા માટે મોટામાં મોટું યોગદાન ડીએમ સાહેબા ઈમાનદાર અને સંઘકેળ મહેશની મદદ કરી. આખા શહેરને અપરાધીઓમાંથી મુક્ત કરાવી દીધું અને ડીએમ સાહેબા યોજના અને એમનું સાહસ ખૂબ જ પ્રેરણાદાયક છે. આ ફક્ત અપરાધીઓના વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે મહાકુંભમાં યોજના દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બધા અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ આપ્યો હતો. તેમનો આ દૃષ્ટિકોણ વાત સ્પષ્ટ કરે છે, એક સક્ષમ અને ઈમાનદાર અધિકારી ના કેવળ સખ્ત કાર્યવાહી કરે છે, પરંતુ પોતાના નાગરિકોની સુરક્ષા અને ભલાઈને પ્રાથમિકતા આપે છે. મહાકુંભ જેવા મોટા
આયોજનમાં જે પ્રકારની ભીડ હોય છે તેવામાં સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી વધી જાય છે. ડીએમ સાહેબાનો એ નિર્ણય હતો અને નાનામાં નાનો સંકેત પણ ધ્યાન આપવામાં આવે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને તરત જ તપાસ કરવામાં આવે. આ ખૂબ સચોટ અને વ્યવહારુ હતું. તેની સાથે તે ફિલ્ડ પર ઉતરી ગરીબોની સુરક્ષા સરસ રીતે થાય તેવું ધ્યાન આપવામાં આવતું હતું. માનવતા અને કર્તવ્ય પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. જો તમે મહાકુંભનો હિસ્સો બનવા જઈ રહ્યા છો તો આ સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારા પરિવાર અને ખાસ કરીને બાળકો વડીલોનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ પ્રકારની ભીડમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, જેથી કરી કોઈ અપ્રાય ઘટના ન બને. ડીએમ સાહેબાની જેમ જો આપણે સતર્ક રહીશું તો મહાકુંભનો અનુભવ ન કેવળ આધ્યાત્મિક સમુદ્રિત થશે પરંતુ સુરક્ષિત અને ખુશહાલ પણ રહેશે. ડીએમ સાહેબાની સખત મહેનત અને સતર્કતા બાદ મહાકુંભમાં કોઈ મોટી આપાતકાલીન પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. તેના દ્વારા લાગુ કરવામાં આવેલી યોજનાઓ અને સુરક્ષા વ્યવસ્થા આખા શહેરમાં ફેલાઈ જાય છે, જેનાથી મહાકુંભમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી નથી. તેમણે આ કેવળ અપરાધીઓને પકડ્યા નહીં પરંતુ યોજનાઓને પણ નિષ્ફળ બનાવી દીધી હતી, જ્યાંથી ભક્ત અને સંતો પૂજા અર્ચના અને ગંગા સ્નાન કરવામાં કોઈ પણ તકલીફ પડતી નહોતી. મહાકુંભમાં કરોડો ભક્તો આવે છે અને મહાકુંભનું આયોજન એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ડીએમ સાહેબાનું નેતૃત્વ અને મહેનતના કેવળ પોલીસવાળા માટે ઉદાહરણ બને છે, પરંતુ બધા નાગરિકો માટે પણ તે દેખાડે છે કે એક ખૂબ જ વહીવટી અને જવાબદાર નાગરિકો કેવી રીતે સમાજને સુરક્ષિત બનાવે છે. ડીએમ સાહેબાના કામની સફળતાથી લોકો તેમનો આભાર માને છે અને કહે છે મહાકુંભ દરમિયાન તેમણે સુરક્ષા અને વ્યવસ્થાને એક નવી ઊંચાઈ પર પહોંચાડી છે. ડીએમ સાહેબાની ચારે બાજુ વાહ વાહ થવા લાગે છે અને તેમના આ કાર્યથી ખબર પડે છે અને કોઈ વ્યક્તિ નિષ્ઠા અને સમર્પણથી કોઈ કાર્ય કરે છે તો તેને કેવળ પોતાની જાતને નહીં પરંતુ સમાજને પણ વધારો સારું બનાવી શકે છે. મિત્રો, જો તમને પણ મહાકુંભમાં જવાનો અથવા તમારી ઘણી સાવધાનીઓ રાખવી પડશે, જેથી તમે તમારી યાત્રાને સુરક્ષિત આરામદાયક બનાવી શકો છો. મહાકુંભનું આયોજન એક વિશાળ ધાર્મિક આયોજન છે જેમાં કરોડો શ્રદ્ધાળુઓ લાભ લેશે. એવામાં તમારે તમારા પરિવારની સુરક્ષા કરવી ખૂબ જ જરૂરી છે. મહાકુંભમાં ખૂબ ભીડ હોય છે, જેથી કરી અને તમે તમારા મોબાઈલ ફોન, જરૂરી ડોક્યુમેન્ટ વગેરે સાચવીને રાખવા. જો મિત્રો, આશા કરું છું કે તમને આ કહાની ખૂબ જ પસંદ આવી હશે. તો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરો અને શેર કરજો તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા બધાને દિલથી ખૂબ આભાર છું. ફરી મળીશું એક નવા વિડીયોમાં સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.